મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા સામે આવ્યા છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે। ત્યારે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ આ રાજીનામા આપ્યા। હવે આવતીકાલે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। તો હાલ તો કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય ગુજરાતના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય અને જૂના મંત્રીઓ રાજીનામા આપે તે જ પ્રક્રિયાને અનુસરી તમામ મંત્રીઓ દ્વારા હાલ રાજીનામું આપી દેવામાં આવ્યું છે। ત્યારે ઉજ્જવલ, હાલ જે પ્રકારે રાજીનામા તમામ મંત્રીઓ આપી દીધા છે, માત્ર મુખ્યમંત્રી છે, ત્યારે હવે શું શક્યતા દેખાય છે કે કયા નવા જોગીઓને તક મળશે? જી બિલકુલ, આમ જો જોવા જઈએ તો લગભગ છેલ્લા 3 દિવસથી જે વિવિધ અટકળો હતી એની અંદર રિપીટ નોટ રિપીટ થિયરીની વાત પણ સામે આવી રહી છે। જો કે આ રૂટીન પ્રક્રિયા છે। અત્યારે હાલ નવા મંત્રીમંડળના સોગંદનામા પહેલા શપથવિધિ પહેલા આ રીતે જ રૂટીન પ્રક્રિયામાં તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવે છે અને આખો મંત્રીમંડળ બરખાસ્ત કરવાની એક પ્રક્રિયા હોય છે, જે વિધિ વિધાન રીતે કરવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે જે શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે તેમાં અત્યારના વર્તમાન મંત્રીઓ જે છે જેમને રાજીનામા આપે છે તેમાંથી કેટલાક રિપીટ પણ થઈ શકે છે। આ ઉપરાંત આ જમ્બો નવા મંત્રીમંડળની અંદર નવા ચહેરા અને યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે। એટલે આ એક રૂટીન પ્રક્રિયા છે। આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધું છે। ખાલી અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય તેમની સરકારના જે મંત્રીઓ હતા રાજ્ય કક્ષા અને કેબિનેટના તે તમામના રાજીનામા મેળવી લેવામાં આવે છે। આ રૂટીન પ્રક્રિયા પછી આવતીકાલે આમાંથી કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવશે, જ્યારે કેટલાકને નવા ચહેરાને મંત્રીમાં સ્થાન આપવામાં આવશે। જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે હાલ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, માત્ર મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા પડ્યા છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓ રાજીનામા આપ્યા, શું વધુ વિગતો? જે મુખ્યમંત્રી સિવાયના જે તમામ જે કેબિનેટ મંત્રી હોય કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, તમામ મંત્રીઓએ જે રાજીનામું છે તે આપી દીધા છે। હવે રાજીનામા બાદ જે નવા મંત્રીઓની લિસ્ટ લઈને જે મુખ્યમંત્રી છે તે રાજ્યપાલ પાસે પહોંચશે અને રાજ્યપાલને લિસ્ટ છે તે સોંપશે। નવા મંત્રીમંડળના જે શપથ ગ્રહણની જે તૈયારીઓ છે તેની શરૂઆત કરવામાં આવશે, કેમ કે જે જૂનું મંત્રીમંડળ છે તેને બરખાસ્ત કરવામાં આવ્યું છે અને આ તમામ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। અને હવે જે રાત્રે જે ભાજપ દ્વારા જે તમામ જે પણ જે મંત્રીઓના લિસ્ટમાં જેનું નામ થશે તેને ફોન કરવામાં આવશે, ફોન કરીને તેને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જે અત્યારે તો જે અમદાવાદના તમામ ધારાસભ્યો હોય કે પછી કેટલાય ધારાસભ્યો છે તે ગાંધીનગરમાં પહોંચી ચૂક્યા છે અને જે તમામ ધારાસભ્યોને મનમાં અત્યારે એક જ ડર છે, એક જ વસ્તુ ચાલી રહી છે કે મને ફોન આવશે કે નહીં, કારણ કે હજુ સુધી જેટલાના પણ તમામના નામ ચર્ચામાં છે, પરંતુ હજુ સત્તાવાર રીતે કોઈને પણ ભાજપ તરફથી એટલે કે સંગઠન તરફથી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। રાત્રે એક બાદ એક જેના પણ લિસ્ટમાં નામ હશે તેને ફોન કરીને જે જાણ છે, ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવશે અને આવતીકાલે 11:30 જે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાશે। રાત્રે અમિત શાહ છે તે પણ આવશે। અમિત શાહ જયારે આવશે ત્યારે તેમની સાથે ફરી એક વખત રાત્રે સીએમ અને જે રત્નાકર છે તે બેઠક પણ યોજી શકે છે। સાથે સાથે જેપી નડ્ડા છે તેઓ પણ સવારે આવશે, એટલે કે રાત્રે પણ જે બેઠકોનો દોર છે તે ચાલવાનો છે। આજની રાત છે તે કતલની રાત છે, કારણ કે આજે જે તમામ જેટલા પણ ધારાસભ્યો હશે તેમના જે નવા મંત્રીમંડળમાં સામેલ થવાનું હશે તેમને આજની રાત્રે જે ફોન છે તે આવશે અને આવતીકાલે તેઓ શપથ ગ્રહણ કરશે રાજ્યપાલની હાજરીમાં, અમિત શાહની હાજરીમાં, જેપી નડ્ડાની હાજરીમાં, આ તમામ મહાનુભાવોની હાજરીમાં જે મહાત્મા મંદિર ખાતે તેઓ શપથ લેશે। ત્યારબાદ તેમને કેબિનેટ બેઠકમાં જે કયું ખાતું મળ્યું છે તે ખાતાની જાણ કરવામાં આવશે, પરંતુ અત્યારે તો જે રાજ્યનું મંત્રીમંડળ છે તે બરખાસ્ત થઈ ચુક્યું છે। માત્ર મુખ્યમંત્રી એક સિવાય તમામે જે રાજીનામા છે તે આપી દીધા છે અને હવે જયારે મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને મળવા જશે ત્યારે જે મંત્રીમંડળમાં જેનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેટલા ધારાસભ્યોના નામ મંત્રીમંડળમાં સામેલ છે તે લિસ્ટ છે તે રાજ્યપાલને સોંપાશે। જી બિલકુલ કિંજલ, આ સાથે જ તમામ મંત્રીઓ રાજીનામા આપી દીધા છે। શું લાગે છે નવા જોગીઓ કયા આવશે અને કયાના પત્તા કપાશે?
જી આ વખતે જે મધ્ય ગુજરાતમાંથી મુખ્યમંત્રી અને જે ભાજપના જે નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ છે બંને અમદાવાદના છે, તેથી કરીને અમદાવાદમાંથી પણ જે મંત્રીમંડળમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં અમિત ઠાકર છે, પાયલ ઠાકરાણી છે, દર્શના વાઘેલા છે, આ તમામ ધારાસભ્યો એવા છે કે જેમના નામ છે તે ચર્ચાઈ રહ્યા છે. પરંતુ આ વખતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પલડું છે તે સૌથી ભારે છે, કારણ કે પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવવાના હતા. એક વાત એવી હતી, પરંતુ ઓબીસી નેતા જગદીશ પંચાલ છે તેમને ભાજપે પોતાનું સુકાન સોંપીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ત્યારબાદ હવે સૌરાષ્ટ્રમાંથી અનેક ધારાસભ્યોને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવો પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે ભાજપમાં પણ હાલ ઉપર તો ચરી જોવા મળી રહ્યો છે. અનેક જે જૂથવાદ છે તે સામે આવી રહ્યા છે. ભાજપના નેતાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે. આ તમામ જે ઉપર તો ચરુ તારવા માટેની જે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના જે દિગ્ગજ ધારાસભ્યો છે તેમને સૌરાષ્ટ્રમાંથી જે આવતા જે ધારાસભ્યો છે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી પણ જે એટલે કે આ વખતનું મંત્રીમંડળ છે તે પૂર્ણ કદનું હશે અને તમામ જે જ્ઞાતિગત સમીકરણો હશે તેની સાથે જે ઝોન વાઇઝ જે પ્રભારી નીમવામાં આવ્યા છે તેમાંથી પણ જે સલાહ સૂચનો લીધા બાદ જે મંત્રીમંડળમાં જે ધારાસભ્યો છે તેમના નામની સૂચિ છે તે તૈયાર કરવામાં આવી છે. પરંતુ આ વખતનું મંત્રીમંડળ હશે તે પૂર્ણ થશે, કારણ કે અત્યારનું જે જૂનું મંત્રીમંડળ હતું તેમાં અનેક મંત્રીઓ પાસે અનેક ખાતા હતા, પરંતુ હવે જે નવું મંત્રીમંડળ છે, હવે જે ભૂપેન્દ્ર સરકારની મંત્રીમંડળ છે તે પૂર્ણ બહુમતીનું હશે, પૂર્ણ રૂપ વાળું હશે. તેમાં જે અનેક નવા જે મંત્રીઓની સંખ્યા છે તેમાં પણ વધારો થશે. 8 થી 10 જેટલા જે નવા જે ચહેરાઓ છે તેને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. સાથે સાથે યુવા ચહેરાઓ કે આ વખતે ભાજપ સરકાર છે તે યુવાનો ઉપર વધારે જે બહાર છે ફોકસ તે કરી રહી છે, એટલે કે યુવા નેતાઓને પણ જે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. યુવા નેતાઓની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર છે તેમનું નામ ચાલી રહ્યું છે. સાથે જે અત્યારે નાયબ દંડક હતા કૌશિક વેકરિયા તેમનું પણ નામ મંત્રીમંડળની રેસમાં ચાલી રહ્યું છે. અને અત્યારના જૂના મંત્રીમંડળમાંથી અનેક એવા મંત્રીઓ છે કે જેમને પડતા મૂકવામાં આવશે, કારણ કે અત્યારની સરકારમાં અનેક એવા મંત્રીઓ છે કે જે વિવાદોમાં સપડાયા હતા. તેમની છબી છે તેની ઉપર લાંછન લાગ્યું હતું, કૌભાંડોમાં પણ તેમનું નામ છે તે સામેલ થયું હતું. અને આ તમામ બાબતોને આવરી લઈને જેટલા પણ મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવશે. તેમને સૌથી પહેલું નામ છે બચુ ખાબડ, ત્યારબાદ છે ભૂપેશસિંહ. આની સિવાય જે નરેશ પટેલ હોય કે પછી મુકેશ પટેલ હોય, આ મંત્રીઓ એવા છે કે જેમના પોતાના નામ છે કૌભાંડ સાથે જોડાયેલા હતા અને તેને જ કારણે તેમની છબી છે તે બગડી હતી. અને આ વખતે ભાજપ છે તે પોતાની છબી સાફ સુથરી રાખવા માટે જે વાત છે તે વારંવાર કરતું આવ્યું છે અને તેને જો લઈને જે ધારાસભ્યોની છબી છે તે સ્પષ્ટ હશે, જેનું નામ કૌભાંડ સાથે નહીં જોડાયેલું હોય તેવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં પોતાનું નામ છે તે સામેલ થઈ શકવામાં જે સરળતા છે તે રહેવાની છે. અને આ વખતના જે મંત્રીમંડળમાંથી જે લોકોની જે મંત્રીઓની તબિયત નાદુરસ્ત હતી, તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ કે જેઓની તબિયત છે તે સતત નાદુરસ્ત રહેતી હતી, તેના કારણે તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે કોની દેસાઈ છે તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે, પરંતુ તેમનું જે ખાતું છે તે પણ ફેરબદલ કરવામાં આવી શકે છે. એટલે કે અનેક મંત્રી અત્યારના જે જૂના મંત્રીમંડળમાંથી પણ અનેક મંત્રીઓને રાખવામાં આવશે, પરંતુ તેમના ખાતા છે તે પણ ક્યાંક ફેરબદલ કરવામાં આવશે. જે નવા મંત્રીઓ હશે, જયેશ રાદડિયાનું નામ છે તે સૌથી મોખરે ચાલી રહ્યું છે. જયેશ રાદડિયા સહકાર ક્ષેત્રે ખૂબ સારો પ્રભાવ ધરાવે છે, એટલે કે તેમને સહકાર મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. એટલે તમામ જે મંત્રીઓ, તમામ જે ધારાસભ્યો છે તે અત્યારે એક જ રાહમાં છે કે રાત્રે ફોન કોને આવે છે. રાત્રે છે તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મોડી રાત્રે જે પણ ધારાસભ્યનું મંત્રીમંડળના લિસ્ટમાં નામ હશે અને કન્ફર્મ તેમને મંત્રી બનાવવાના હશે, તેઓને ભાજપ તરફથી જે ફોન છે તે ફોન કરીને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ આવતીકાલે શપથ છે તે લેશે. જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો આ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. મુખ્યમંત્રી સિવાયના તમામ રાજ્ય કક્ષાના અને કેબિનેટ મંત્રીઓએ પોતાના
રાજીનામા મુખ્યમંત્રીને સોંપી દીધા, જે બાદ મુખ્યમંત્રી હવે રાજ્યપાલ પાસે પહોંચશે ને જે બાદ જે પણ નવા મંત્રીઓ હશે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. ત્યારે આ તમામ જે નવા ચહેરાઓ છે, નવા મંત્રીઓ છે, તેમનો આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11:30 વાગે યોજાવાનો છે. કાલે 11:30 વાગે સવારે તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. સાથે જ આ પ્રકારે જે મંત્રીમંડળની ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ને મંત્રીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. જે હાલનું મંત્રીમંડળ હતું તેમાં અનેક મંત્રીઓને બે ખાતા આપવામાં આવ્યા હતા, પરંતુ હવે જે વિચાર કરવામાં આવ્યો, એક જે મંત્રીઓની સંખ્યા છે તે વધારવામાં આવી છે કે જેના કારણે તમામ મંત્રીઓ પાસે એક ખાતું હોઈ શકે ને જેના પર પૂર્ણ રીતે ધ્યાન આપીને કામગીરી કરી શકાય. ત્યારે જૂના જોગીઓને હટાવાય તેવી પણ પૂરતી શક્યતા દેખાઈ રહી છે. જો સૂત્રોનું માનીએ તો હાલ તમામ નવા ચહેરા આવશે, અમુક જ માત્ર જે જૂના જોગીઓ છે તેમને સ્થાન મળશે, બાકીના નવા ચહેરાઓને તક આપવામાં આવશે. ત્યારે હાલ નવું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થઈ રહ્યું છે. તમામ મંત્રીઓ દ્વારા રાજીનામા છે તે આપી દેવામાં આવ્યા છે અને રાજીનામા હવે મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે અને નવા મંત્રીઓને આ બાબતની જાણ કરવામાં આવશે. જે પણ મંત્રી પદ માટે વ્યક્તિ અથવા જે ધારાસભ્યની પસંદગી થઈ હશે, આ તમામ ધારાસભ્યોને હવે થોડી જ વારમાં એ જાણ કરવામાં આવશે અને જે બાદ આવતીકાલે આ તમામ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ બાદ મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓનો હવે અંત આવ્યો, એ અટકળોનો અંત આવ્યો છે અને નવા મંત્રીઓ હવે ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે. ત્યારે હાલ તો જે ચર્ચાઓમાં નામ ચાલે છે તેમાં અનેક નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારોમાંથી જે નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે ને પૂરતું જે મંત્રીમંડળ પર ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ નવા નિમાયા જે બાદ હવે મંત્રીમંડળનું વિસ્તરણ એ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે આવતીકાલે સવારે 11:30 વાગે ગુજરાતના રાજકારણમાં નવા ચહેરાઓ જોવા મળશે. ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીઓ જોવા મળશે. આ તમામ મંત્રીઓને અલગ અલગ પદ છે તે સોંપવામાં આવશે. કયા મંત્રીને કયું પદ મળે છે અને કયો વ્યક્તિ મંત્રી બને છે તે હવે ટૂંક જ સમયમાં ખબર પડી જશે. હાલ તો પ્રક્રિયા અનુસાર જૂના જોગીઓ, જૂના મંત્રીઓ છે તેઓએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામાની જે પ્રક્રિયા છે તે પણ કેબિનેટ બેઠકમાં યોજવામાં આવી હતી અને હાલ મુખ્યમંત્રીને તમામ મંત્રીઓ દ્વારા રાજીનામા સોંપી દેવામાં આવ્યા છે. તો હાલ રાજીનામા સોંપાયા બાદ હવે રાજ્યપાલને રાજીનામા મોકલવામાં આવશે ને જે બાદ નવા મંત્રીઓના નામની જાહેરાત થશે. આવતીકાલે આ તમામ મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરવાના છે. આ તમામ મંત્રીઓ ગુજરાતના રાજકારણમાં બદલાવ લાવવા માટેની જે કામગીરી છે તે કરવાના છે. આ સાથે જ અત્યારે જો વાત કરીએ તો મંત્રીમંડળની સંખ્યા હતી તેના કરતાં પણ આ વખતનું જે મંત્રીમંડળ છે તેની સંખ્યામાં વધારો થશે. આ વખતે જે પણ મંત્રીઓ પાસે બે અથવા તો વધુ ખાતા જે સોંપવામાં આવ્યા હતા, આ તમામ ખાતાઓ હવે એક મંત્રીને સોંપવામાં આવશે. તે પ્રકારનું જે આયોજન છે તે હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યું. જો મહત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી જે નેતાઓની પસંદગી કરવામાં આવી ને આ મોટા ભાગના જે ધારાસભ્યો સારી અનુભવ ધરાવતા હતા, આ તમામની પસંદગી છે તે મંત્રીઓ તરીકે કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસમાંથી આવેલા ચહેરાઓ પણ સામેલ છે અને સાથે જ ભાજપના જે જૂના જોગીઓ છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી ખાસ જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયાનું નામ છે તે ચર્ચામાં જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ અનેક નવા ચહેરાઓ છે તે હાલ વખતે જોવા મળી રહ્યા છે. આ જ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાયા છે. જી ઉજ્જવલ, તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા, હવે કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? જી બિલકુલ, અત્યારે હાલ મુખ્યમંત્રી ઉપરાંત તમામ મંત્રીઓ, રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા. આ એક રૂટીન પ્રક્રિયા હોય છે. હવે આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ થશે તેની અંદર આ જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે તે પૈકી કેટલાક મંત્રીઓને રિપીટ કરવાના ચાન્સ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત આવતીકાલે શપથ ગ્રહણ સમારોહની અંદર નવા ચહેરાઓને પણ આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તે વાત પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે અત્યારે જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે, જે કેબિનેટ કક્ષાના છે ને રાજ્ય કક્ષાના, જેનું નામ ચર્ચામાં છે તે પૈકી કેટલાકને આવતીકાલે ફરીથી એક ચાન્સ મંત્રી તરીકેનો આપવામાં આવશે. ફરીથી તે મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત યુવા ચહેરાને ધ્યાને રાખીને પણ નવા મંત્રીઓને ચાન્સ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. તો બીજી તરફ જ્ઞાતિ આધારિત જે સમીકરણ છે તેને ધ્યાનમાં રાખીને પણ જ્ઞાતિ આધારિત મંત્રી પદ આપવામાં આવે તેવી વાત પણ સામે આવી રહી છે. હવે રહી વાત મહિલા મંત્રીઓની, તો જે નામ અત્યારે હાલ ચર્ચામાં છે તે પૈકી
કોઈ એક બે મહિલાના નામ, એક મહિલા કેબિનેટ કક્ષાના અને બે મહિલા રાજ્ય કક્ષામાં આવે તેવું પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ તમામ અટકળોનો અંત આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ થશે ત્યારબાદ જ સામે આવશે. જી બિલકુલ ઉજ્જવલ, આ સાથે જ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે, તો આ પહેલા હાલ કયા એવા જૂના જોગીઓ છે કે જેમાં ડરનો માહોલ જોવા મળ્યો? ડરના માહોલની વાત જો કરીએ તો આ એક રાજકીય બાબતની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો જે મંત્રીઓ અત્યારે હાલ છે અને રાજીનામા આપ્યા છે તેની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ભીખુસિંહ પરમાર સહિતના જે મંત્રીઓ છે તેની અંદર કદાચ ડર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કેટલાક મંત્રીઓ પોતાના આરોગ્યના કારણે તેમને પડતા મૂકવામાં આવે, જ્યારે અન્ય જે કેટલાક મંત્રીઓ છે તે વિવાદમાં આવેલા છે, જ્યારે અન્યના એમના વિભાગની અંદર પરફોર્મન્સ નહીં બતાડવાના કારણે તેમને હટાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે આ નામ જે ચર્ચામાં છે તે ચોક્કસપણે જો જોવા જઈએ તો તેમના નામ નવા મંત્રી મંડળની અંદર આવશે નહીં, જેની અંદર નવા ચહેરાઓની અંદર આવશે, પરંતુ જે આખા મંત્રીમંડળ પૈકી કેટલાક મંત્રીઓને ફરીથી શપથ ગ્રહણ કરવાનો વારો આવે તો તે પૈકી પણ કેબિનેટમાં અમુક નામો અત્યારે હાલ ચર્ચામાં છે. તે જ રીતે રાજ્ય કક્ષામાં પણ અમુક મંત્રીઓના નામ ચર્ચામાં છે. જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો સમાચાર મળી રહ્યા છે કે તમામ જૂના મંત્રીઓ રાજીનામા આપી દીધા ને હવે નવા જોગીઓની પસંદગી થશે.